સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મા આશાપુરા ન્યૂઝ ચેનલને 17 સપ્ટેમ્બરે 7 વર્ષ પૂરા થાય છે। તે પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી છે। છેલ્લા 7 વર્ષથી મા આશાપુરા ન્યૂઝે શ્રી જયમલસિંહ અને એમની સમગ્ર ટીમ દ્વારા મીડિયાના માધ્યમથી જે પ્રમાણે કચ્છની જનતાની સેવા થઈ રહી છે એને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું અને 8મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આ ન્યૂઝ ચેનલનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। હું ઝીણી ઝીણી બાબતો જોતો હોઉં છું, એમાં વિશેષ કરીને જે પ્રકારની સ્ટોરી મા આશાપુરા ન્યૂઝ શોધીને લઈ આવે છે, વહીવટી તંત્રને પણ જાગૃત કરવાનું, ઝંઝોડવાનું કામ કરે છે, પ્રજાકીય પ્રતિનિધિઓને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત કરવાનું કામ મા આશાપુરા ન્યૂઝ દ્વારા થતું હોય છે। એટલે આ રીતે એક ઉત્તમ પ્રકારનું કાર્ય કચ્છ જિલ્લાની સેવા કરવાનું મા આશાપુરા ન્યૂઝ દ્વારા થયું છે। હું ફરીને 7 વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આખી મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથે કામ કરતા સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। प्रीत ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती एलईडी लाइट्स, किसान का मीत। प्रीत ट्रैक्टर्स। गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ। जयसिंह सुवर्ण सिंह सयान 9724504239। परेश भाई वालजी भाई गाजीपरा 9737919005। કચ્છના સંગીત પ્રેમી તથા દાનવીર શ્રેષ્ઠી વાસુદેવ રામદાસ ઠક્કરની પુણ્યતિથિએ અનેકની આંખો ભીની થઈ। ભુજમાં એક અદના આદમી તરીકે જીવન શરૂ કરનાર સ્વર્ગસ્થ વાસુદેવભાઈએ તેમના જીવનકાળ દરમિયાન અનેક ઊંચાઈઓ સર કરી હતી। દીન દુખિયાને મદદ કરવા હંમેશા તેમનો હાથ મદદ માટે આગળ રહેતો। ભુજમાં સંગીતને, કલાકારોને પ્રોત્સાહન આપી સંગીત પ્રેમીઓના દિલ જીતી લીધા હતા। અનેક ગુણોના ધની હતા વાસુદેવભાઈ। મા આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છિયત ટીવી સમાચાર તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવે છે। કહેવાય છે કે જે આવે છે એમને જવાનું પણ હોય છે, પરંતુ ઘણા લોકો ગયા પછી પણ અહીં કોઈને કોઈ સ્વરૂપે વારંવાર યાદ આવતા હોય છે। એવા જ એક મોરબીની વાત કરવી છે। નામ છે વાસુદેવભાઈ રામદાસભાઈ ઠક્કર। જીવનના 6 દાયકા એમણે પૃથ્વી પર પસાર કર્યા, પરંતુ આજે એમનો દેહ આ પૃથ્વી ઉપર નથી, પરંતુ એમની યાદો, એમના કાર્યો અને એમનું સંગીત પ્રત્યેનું જે એમની જે પ્રીતિ હતી એ આજે પણ લોકો યાદ કરે છે। વાસુદેવભાઈ સંગીતના પ્રેમી હતા। कांटों में खिले हैं फूल हमारे, रंग भरे
સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ટિરિયર હાર્ડવેર ગેલેરી, પ્રિલેમ બોર્ડ, પ્લાયવુડ, લેમિનેટ માઇકા હાર્ડવેરની વિશાળ શ્રેણી, વોલપેપર, મોડ્યુલર કિચન તથા ઘર સજાવટ માટે ઇન્ટિરિયર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી જે આપને મુલાકાત માટે પ્રેરણા આપશે. મેટ્રો સિટી કક્ષાનું ઇન્ટિરિયર મટીરિયલ ભુજમાં ખાસ આપના માટે. તો આપના મકાનનું રિનોવેશન અથવા બાંધકામ કરતી વખતે આવો આપના મકાન, બિલ્ડિંગ અને ઓફિસને એક આધુનિક લુક આપો. તો પધારો સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડમાં. સંપર્ક સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 49 જુબેલી કોલોની, જુબેલી સર્કલ, ભુજ, કચ્છ. મોબાઈલ 9825987770. માધાપર નવાવાસ ખાતે આવેલ સૈયદ વલી ઇબ્રાહીમ શાહનો ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવાયો. મોટી સંખ્યામાં લોકો જોડાયા. માધાપરના નવાવાસ વિસ્તારમાં આવેલ સૈયદ વલી ઇબ્રાહીમ શાહનો ઉર્સ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. હિન્દુ મુસ્લિમ કોમી એકતા દ્વારા આ ઉર્સની ઉજવણી કરાઈ. સૈયદ વલી ઇબ્રાહીમ શાહ વલીની દરગાહ પર ચાદરપોશી બાદ ન્યાજના પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. ત્યારબાદ તકરીરનો કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વધુ વિગતો સાંભળીએ મુસ્લિમ બિરાદરો પાસેથી. મારું નામ છે જુનેજા આદમ ઇશાક. અહીં માધાપર હાઈવે રોડ દેવીની સામે ઇબ્રાહીમ શાહ વલીની દરગાહ છે. એની ઉજવણી જાણે ઓરસનું આયોજન કરવામાં આવેલ છે અને દર સાલ આ મહિનામાં એનું આયોજન કરવામાં આવે છે. મારું નામ ઇમ્તિયાઝ ખત્રી છે. આમાં અમે દર વર્ષે આ દરગાહની ઉજવણી કરીએ છીએ, જેને ઉરસ મુબારકનો પ્રોગ્રામ કહેવામાં આવે છે, જેમાં અમારા વડીલો અને અમારા સમાજના અગ્રણીઓ, અમે બધા ભાઈબંધો સર્કલો સાથે મળીને કરીએ છીએ. અને સર્વે ભાઈઓ બહેનો, હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, કોઈ પણ ધર્મના માણસો આવી અને અહીંયા રમે છે. ને આ અમારા વલી ઓલિયા પીર છે, ઇબ્રાહીમ શાહ પીર. અને હર વર્ષે આવી રીતે ઉત્સાહથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, મેન્સ કેઝ્યુઅલ વેર, ચિલ્ડ્રન એથનિક વેર, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ગુજરાતના ગ્રામ્ય જીવન ઉપર ફોટોગ્રાફી સ્પર્ધામાં બન્નીનું ગ્રામ્ય જીવન તાદશ રીતે રજૂ કરતી તસવીરને ગુજરાતમાં પ્રથમ ઇનામ મળ્યું. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં રાજ્ય કક્ષામાં પ્રથમ ભુજના ફોટો આર્ટિસ્ટ અરવિંદ નાથાણીની બન્નીનું લોકજીવન તસવીરને પ્રથમ ઇનામ મળ્યું છે. આ સ્પર્ધા માટે આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી ઓર્ગેનાઇઝેશન દીપાએ પણ સારો રસ દાખવ્યો છે. ₹11,000નું રોકડ ઇનામ તથા પ્રમાણપત્રથી શ્રી નાથાણીનું સન્માન કરાયું છે. તેઓ આ ચોથી વખત સ્પર્ધા જીતી છે. ગુજરાતમાં કચ્છનું નામ અને ગૌરવ વધારનાર અરવિંદ નાથાણી એક એવા ફોટોગ્રાફર છે જે ગ્રામ્ય જીવનને ફોટોગ્રાફરમાં ઝીલી રહ્યા છે અને ગ્રામ્ય જીવનના તમામ ધબકારો એમના ફોટોગ્રાફમાં ઝીલાયેલા હોય છે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે. બન્નીનું લોકજીવન તેમણે એ ફોટોગ્રાફીમાં ઝીલ્યું છે અને એ લોકજીવન એટલું બધું પરફેક્ટ છે કે તેમાં ક્યાંય પણ શહેરીકરણ જરા પણ એ ફોટોગ્રાફીમાં આવતું નથી. તો આપણી સમક્ષ અરવિંદભાઈ નાથાણી હાજર છે. થોડા અનુભવો અને થોડી તેમની અંગેની વાતો સાંભળી. સૌ પ્રથમ તો કચ્છના મારા જે મિત્રો છે, સ્નેહીઓ છે, સ્વજનો છે, એમની હું ખાસ કરીને ઋણી રહીશ. તમારી ન્યૂઝ ચેનલો, બધા જ પ્રેસના છાપાઓ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓને હું ખાસ આભાર માનીશ. મારી ઉજાગર કરી છે એ બદલ બધાને મારા તરફથી અત્યારે ધન્યવાદ છે. બીજું હું કહીશ કે ગુજરાત લેવલે જે આ સ્પર્ધા યોજાઈ હતી
એમાં 3 દિવસનો મોટો એક ફોટો ફેર હતો. ઘણી બધી કંપનીઓ અને એ લોકોએ પોતાનું પ્રોડક્ટ્સને જે કાંઈ હતું એ બધું રાખ્યું હતું અને એની સાથે આ સ્પર્ધા હતી. આપણી જે કેટેગરી હતી કે ગુજરાતનું લોકજીવન, એ લોકજીવનમાં 450 ઉપર લોકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યમાંથી અને 1350થી પણ ઉપર ફોટોગ્રાફ્સ એમાં મળ્યા હતા. રખડતા રખડતા જ્યારે બની પહોંચ્યો અને એક ગામમાં મેં જોયું તો દૂર એક રસોડામાં મને આવી હલચલ દેખાણી, એટલે તરત જ દોડતો જઈ અને જે રીતે મનમાં એક્સપોઝર આવ્યા કેમેરામાં એ રીતના ગોઠવી અને માત્ર બે ક્લિક કરી શક્યો. તો મેં જોયું કે એક ગ્રામીણ બેન જે રીતનું આ માટીના આખા રસોડામાં દેશી ચૂલા ઉપર જે રસોઈ કરે છે અને જે પ્રકાશ આવતો હતો અદ્ભુત, કારણ કે લાઇટ તો છે નહીં અને કુદરતી જે પ્રકાશ આવતો હતો એ મારી ફોટાની ફ્રેમમાં ઉપરવાળાના આશીર્વાદથી ખરેખર દિલાઈ ગયો. હિપા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન નામની એક વિશ્વની ફોટોગ્રાફીમાં સૌથી વધારે ઇનામો આપતી એ સંસ્થા છે. એનો પણ સહયોગ આમાં હતો અને એના પણ ફોટોગ્રાફર, એમના પણ જજ આ જે અધિવેશન હતું અમદાવાદમાં ફોટો ફેરનું એની અંદર હાજર હતા. અમે 12 મહિનાના જે સ્પર્ધા કરીએ છીએ એની અંદર $4 લાખ ઇનામો અમે આપીએ છીએ. તો પ્લીઝ તમે જો અપીલ કરી કે તમે આ સંસ્થા દ્વારા જે ફોટોગ્રાફીની જે હરીફાઈ યોજાય છે એની અંદર તમે શ્યોરલી ભાગ લો અને એના તમને ગાઈડન્સ અમે તમને આપીએ છીએ. અરવિંદભાઈ નાથાણી સાથે આપણે વાત કરી, એમને ફોટોગ્રાફીની ક્યાંથી પ્રેરણા મળી અને ફોટાની શું બારીકીઓ હતી અને ફોટો લેવા સમયે તેમને શું ક્લિક કરવા સમયે શું એમનું મનોમંથન રહ્યું. મા ન્યૂઝ તરફથી અરવિંદભાઈને પણ ખૂબ ખૂબ એના માટે અભિનંદન. ધ રોયલ વેર આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇસ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, જોડિયાક, એરોફ, US પોલો, પુમા, ફ્રિટ્ઝબર્ગ એન્ડ સ્ટેટસ ક્યુ. ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, સ્પોર્ટ વેર, ક્લબ વેર તેમજ ખાસ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ પેન્ટમાં 40 થી 50ની સાઇઝ, શર્ટમાં 44 થી 48ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ. ભુજમાં ફર્સ્ટ એન્ડ લિવાઇસ કાઉન્ટર. યોર સર્ચ એન્ડ્સ હિયર. ઓલ બ્રાન્ડ્સ એટ વન. રોયલ વેર 1112 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠી બારી રિંગ રોડ, ઓપોઝિટ સુહાગ, ભુજ, કચ્છ. સંજય તન્ના 9825245167. જિગ્નેશ મહારાજ 9924398514. ગુજરાત સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભુજ હાટ મધ્યે એક કુટીર ઉદ્યોગ મેળાનું આયોજન કરેલ છે, જેમાં ખાસ કરીને નવરાત્રીને લગતી તમામ વસ્તુઓ મળી રહેશે. ભુજ હાટ મધ્યે ગુજરાત સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભુજની જનતા માટે એક સુંદર કુટીર મેળાનું કચ્છી કલા સહ્યર ગ્રુપ દ્વારા આયોજન કરાયેલ છે. આ મેળો 38 દિવસ સુધી ચાલશે, જેમાં હાથ બનાવટી વસ્તુઓ, નવરાત્રીને લગતી વસ્તુઓ જેમ કે ચણિયાચોલી, કેડિયા, બાંધણી વગેરે તેમજ હેન્ડીક્રાફ્ટની તમામ વસ્તુઓ અહીં મળી રહેશે. તો આ કુટીર ઉદ્યોગ મેળામાં કુલ 58 સ્ટોલ છે અને કારીગરો પાસેથી એક દિવસનું માત્ર ₹25 સ્ટોલનું ભાડું લેવામાં આવે છે અને જાતે બનાવેલી વસ્તુનું સીધું વેચાણ કરવાથી ખરીદારોને બજારના ભાવ કરતાં વ્યાજબી ભાવે મળશે, જેથી તેમને ફાયદો થશે અને કારીગરોને સીધા વેચાણથી નફો થશે. તો ભુજની જનતાને એક નવું નજરાણું જોવા મળશે. તો અવશ્ય ભુજ હાટમાં પધારો. PS પરમાર આજે ઇન્ડેક્સ સી દ્વારા તારીખ 15/9 થી તારીખ 6/10 દરમિયાન ભુજ હાટ ખાતે એક રાજ્યના હાથસાર અને હસ્તકલાના કારીગરો દ્વારા વેચાણ સહ નું મેળાનું આયોજન ઇન્ડેક્સી દ્વારા કરવામાં આવ્યું છે. સસ્તી અને ટકાઉ અને વ્યાજબી ભાવે મળે અને એમને વધારે રોજગારી મળે એ હેતુ સારું એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલી મોહમ્મદ ઓસમાન ખત્રી, મારે નેશનલ એવોર્ડ મળ્યો છે 2006માં બાંધણીમાં ટાઈ એન્ડ ડાઈમાં
અને 2004માં મને નેશનલ મેરિટ સર્ટિફિકેટ બી મળેલો છે. એના પછી અમને ઘણું બેનિફિટ મળ્યો છે. અમારા કોન્ટેક્ટ વધ્યા છે, લોકો આવતા થયા છે, અમે બી બહાર જઈ શક્યા છીએ. મીનાક્ષી જોશી. આજે આ ઇન્ડેક્સી દ્વારા હમણાં નવરાત્રી મહોત્સવ દરમિયાન અને આજની તારીખથી કરી અને 38 દિવસનો સળંગ મેળો રજવામાં આવ્યો છે. નવરાત્રી મહોત્સવ, દિવાળી મહોત્સવ બે સાથે રાખીને અને 38 દિવસનો મેળો આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીની વેરાયટીમાં ચણિયા ચોળીઓ, કેડિયાઓ છે, અથવા નવરાત્રીમાં ખેલૈયાઓ જે પોતાનો શણગાર કરે છે કચ્છી, એ બધો શણગાર અહીંયા મળવાનો છે. અને ખાસ આ મેળાના આયોજન માટે અને ઉદઘાટન માટે મહિલાઓને અને કારીગરોને પ્રોત્સાહન કરવા માટે પ્રીતિબેન જયેશભાઈ છેડા દ્વારા દીપ પ્રાગટ્ય કરાવવામાં આવશે. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ: શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ, ચંદુભાઈ એસ માકાસણા, 8866644054. ઈમેલ savantpatel6868@gmail.com. ભુજમાં ગૌહત્યાના વિરોધમાં રેલી કાઢવામાં આવી. આમરણાંત ઉપવાસ રાજુભાઈ જોશીએ શરૂ કર્યા. કચ્છમાં વધી રહેલ ગૌહત્યાના વિરોધમાં ભગવતી ધામ બાળ મંડળના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ આજથી આમરણાંત ઉપવાસ આદર્યા છે. સવારે રેલી સ્વરૂપે ભગવતી ધામમાંથી અનેક લોકો સાથે રાજુભાઈએ ટાઉન હોલ પાસે આવી ઉપવાસનો પ્રારંભ કર્યો છે. આ રેલીમાં તથા સમર્થનમાં અનેક સંસ્થાઓ જોડાયેલ છે. સમગ્ર બાબતે રાજુભાઈ જોશીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. માંગણી સૌ પ્રથમ તો તમને વાત કરી દઉં કે આ જીવન સેવામાં અર્પિત કર્યું. આજે હવે શરીર પણ આપવા જાઉં છું કે જે થાય તે આજથી ગૌ રક્ષા માટે કરી અને આમરણ અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અઠવાડિયા પહેલાં કોઠારા અને નાળા વાળા એવા કોઈ બે ગામમાં એક અઠવાડિયામાં એક જ એરિયામાં 2 વખત ગૌ હત્યા થઈ. પરમ દિવસે વરનોરા ગામે થઈ. હવે આમ જોવા જાવ તો હવે હિન્દુ ધર્મ ઉપર કાંઈ જોખમ દેખાતું એવું લાગે છે. અને ખાસ કરીને આ ગૌમાતા કે જે કોઈ એક ચોક્કસ સમાજ તો એવું નથી કે એ ગાયનો ઉપયોગ કરે છે કે એના દૂધનો ઉપયોગ કરે છે. અને દૂધની લાજ રાખવા કરતાં પણ એ દૂધ પી અને એક સ્વાર્થી માણસ એને કાપીને ખાઈ જતો હોય તો એ ખૂબ દુઃખદ ઘટના છે. આના વિરોધમાં અમારું આજે આ ઉપવાસ આંદોલન અચોક્કસ મુદતનું શરૂ થાય છે કે કોઈ એવો કાયદો આવે કે જેથી કરી અને ગૌ હત્યા અટકી જાય. હવે અહીંયાથી જ્યારે પકડીને જાય છે ત્યારે બહુ તો એમ કહેતા હોય કે હવે પાસામાં નાખી તો 2.5 વર્ષ અહીંયાથી ગયા પછી 2.5 મહિનાની બેચમાં એ ગૌ હત્યારો છૂટી જાય છે અને અહીંયા આવીને એને કૃત્ય કરે છે. અને સરકારી આપણા જે અમલદારો છે કે અથવા તો જે આપણા રાજકારણીઓ છે એને છાવરે છે. આનો એક ચોખ્ખો દાખલો છે કે નગરપાલિકાએ બસીને જો એક પાછો નોકરીએ રાખી લીધો. ખૂબ જ દુઃખદ ઘટના છે. આજે રાજનાથસિંહ આવ્યા ત્યારે કોઈ એવું ન કીધું કે ભાઈ અમે વરનોરામાં ગયા હતા ગૌ હત્યા ગોતવા અને હથિયાર નીકળ્યા. કે જ્યાં સુધી એ લોકો આવો કોઈ ઠોર અને એવો કાયદાની જાહેરાત ન કરે કે ભાઈ પાસામાંથી નહીં પણ સીધી જો એક કતલ થાય તો આટલી 7 વર્ષની કેદ કે આવો કોઈ કઠોર અથવા તો ધાક બેસતો જ્યાં સુધી કાયદો ના આવે ત્યાં સુધી હટવાનો વિચાર નથી. Piles Lighting Shining Lights. શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયલ્સ લાઇટિંગમાં.
LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Pious Lighting Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256 005. Email piouslightning@gmail.com. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા લોકહિતના અનેક કાર્યો થાય છે. મેડિકલ સેવા ક્ષેત્રે સંસ્થા નેત્રદીપક કામગીરી કરી રહી છે. માંડવીમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી કેન્સર તથા એઇડ્સ શિક્ષણ તેમજ કેન્સર સંશોધન ક્ષેત્રે કામગીરી કરે છે. તાજેતરમાં એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, કેન્સરના દર્દીઓ વગેરેની સારવાર કરાઈ હતી. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નાના વરનોરા ગામના ગૌહત્યા કેસમાં 2 આરોપી પોલીસે ઝડપી પાડ્યા. પશ્ચિમ કચ્છ એસપીએ ગૌ હત્યારાઓની કરી આકરી પૂછપરછ. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે એલસીબીની ટીમે છાપો મારી 150 કિલો ગૌમાંસ સહિત કતલખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસ રેડ દરમિયાન નાસી છૂટેલા આરોપીઓને આજે પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ વહેલી સવારે એલસીબી અને એસઓજીની ટીમે પકડેલા કતલખાનાના આરોપીઓ જુસબ જાન મહમદ મોખા, ગની જખરા મોખાને પકડી પાડ્યા હતા. ત્રીજો આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગૌહત્યાના આરોપીઓની પશ્ચિમ કચ્છ એસપી ડીએન પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને આકરી પૂછપરછ કરી હતી. આ ગુનાની વિગત એવી છે કે ગઈકાલે એલસીબી તથા એની ટીમે નાના વરનોરા ગામ મેરાનું ફળિયું, તાલુકો ભુજ, ત્યાં આરોપી જુસબ જાન મહમદ મોખા અને ગની જખરા મોખા બંને વરનોરાના રહેવાસી છે અને એ સિવાય એક વણ ઓળખાયેલ આરોપી હતો જેને પકડવાનો બાકી છે. ગૌ માંસ કતલ કરી તથા તેના માંસના ટુકડાઓ કબજામાં રાખી તેનો વેચાણ કરવા માટે રાખેલા અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરેલ, જેની રેડ કરીને એલસીબી સ્ટાફે ગૌવંશ જીવ 2 નો માંસ કુલે 150, કિંમત ₹7,500 નો વેચાણ માટે કબજામાં રાખી તથા અવશેષો તથા છરી તેમજ તેને લગતા ઓજારો, વજનિયા વગેરે મોબાઈલ ફોન સાથે વાહનો એલસીબીએ કબજે કરેલ અને આ અંગેનો ગુનો ધોરણસર થવા માટે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થવા આપેલ. તેમાં જુસબ જાન મહમદ મોખા અને ગની જખરા મોખા બંનેને અટક કરવામાં આવેલ છે. ગૌ માંસ અંગેનું FSL મોકલવામાં આવશે અને ગૌ માંસમાં પાસાની જોગવાઈ છે તો પાસા કરવામાં આવશે આરોપી વિરુદ્ધ. અબડાસાના વાયોર ગામે સર્પદંશથી એકનું મૃત્યુ થયું, એકની હાલત ગંભીર. વાયોર ગામે પરોઢે ઘરમાં સૂતેલી 2 બહેનો રમીલાબેન હુસેન કોલી ઉંમર વર્ષ 19 તથા મંગળાબેન હુસેન કોલી ઉંમર વર્ષ 15 ઉપર નળિયામાંથી સાપ તેના ઉપર પડતા અને ડંખ મારતા
બંને બહેનોની હાલત ગંભીર થતા પ્રથમ નલિયા ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા નાની બહેન મંગળાને સાપનું ઝેર ચડી જતા મૃત્યુ નિપજ્યું છે, ત્યારે મોટી બહેનની હાલત ગંભીર છે. જો વાયોર તથા નલિયા નખત્રાણામાં યોગ્ય સારવાર મળી હોત તો શક્ય છે કે એક માસૂમનો જીવ બચાવી શકાયો હોત, પણ મોટી મોટી કંપનીઓ આ વિસ્તારના ખનીજનું દોહન કરે છે, પણ સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે ગંભીર નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના ધાવડા પાસે હાજીપીર જતા 10 જણા અકસ્માતમાં ઘાયલ થયા. અંતરજાળથી નીકળેલી જીપ ધાવડા પાસે ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ. નખત્રાણા તાલુકાના ધાવડા નજીક હાજીપીર જતા 10 જણા અકસ્માતમાં ઘવાયા હતા. અંતરજાળથી નીકળેલી જીપને સામે આવતી ટ્રકે અડફેટે લેતા રવિવારે સવારે 8 વાગે સર્જાયેલા આ અકસ્માતમાં જોશના વિજય, કુંવર નારાયણ આહિર, રૂડીબેન બાબુ આહિર, કુંવર સામજી આહિર, જીનલ લઘુભાઈ, ભારતી હીરા આહિર, સાકરબેન શૈલેષ આહિર, કૃષ્ણા ઉર્ફે કિંજલ શૈલેષ આહિર, હીરા ભીખા આહિર અને બાબુ કાનજીને ઈજા થઈ હતી. અંતરજાળથી બોલેરો લઈને તેઓ હાજીપીર જઈ રહ્યા હતા, ત્યારે ધાવડા પાસે ટ્રકની જોરદાર ટક્કર લાગતા બોલેરો જીપનો આગળનો ભાગ ડૂચે વળી ગયો હતો. સારવાર માટે તમામને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાકરબેન મારું નામ છે. અમે હાજીપીરે જતા હતા, અમે ટંકવાળા સામે આવ્યા તો ઠોકી નાખી. અમે એક બોલેરામાં હતા, ટંક હતી, ટ્રંક 13-14 જણા છે. અહીં જે અંતરજાળના મૂળ છે અને એ લોકો બોલેરો નંબર GJ12 BR 4889 વાળાથી અંતરજાળથી આજ સવારે નીકળી અને હાજીપીર જતા હતા. તે દરમિયાન દેવપર ગામથી આગળ ધાવડા તરફ જતા સામેથી કોઈ એક ટ્રક આવતા જેના નંબર આ લોકોએ આપેલ નથી. એ ટ્રક આ બોલેરોથી ભટકાતા આ કામમાં 11 જણાને ઈજા થયેલ છે, જે તમામ અત્રે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આ લોકોની સારવાર ચાલુમાં છે અને આ માટેની આગળની કાર્યવાહી નખત્રાણા પોલીસ સ્ટેશન હદનું બનાવ હોય જે તે જગ્યાએ VHF મેસેજથી જાણ કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.